આ ધંધો મૂકી દે અને હું તને હે ને થોડા પૈસા આપી દઉં ધંધો બરાબર. હા બરાબર. ના બરાબર છે પણ આ મૂકી દે હું તને હેલ્પ કરું બરાબર. હેલ્પ કરો સારું. હા ચાલો ના તમને નવું લઈ આપું. ભૂખ લાગી મારે. હા હા જમવાનું પણ આપો. અહીંયા બેસ તારે હારું ખાવાનું લેતા હો બરાબર. મને હે ને 3 દિવસથી ખાધું નથી ઘણી ભૂખ લાગી હો મને. હા બરાબર. ગમે તે મને ખવાડો પડી ગયું કે પાર્લર ગમે તે મને ખવાડો તમારા માટે નાસ્તો લેતા હો બરાબર. અહીંયા તમે બેસો બરાબર. સારું બીજું પણ તમે આવજો પાછા. હા હા મારે ખાવું પડે હો ને. હા 2 દિવસથી ખાધું નથી આપણે પાછા પડીકાવાળા પાયા દુખી આવી ગયા ભૂખ લાગી. તમારા માટે. હા તમારા માટે નાસ્તો સારું થઈ પાય. મને ઘણી ભૂખ લાગી તો ભગવાન સારું કરે. હા ખાઈ લો બરાબર. જેવું જ ખરા તમે પડીકું લઈ દેખ દેવો. ચાલો ખાઈ લો તમે. તમારે ખાવાનું કે ના 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 તમારા માટે જ નાસ્તો કરું. મને ભૂખ ઘણી લાગ્યો ને ખાવાનું હોય ને. હા હા શાંતિથી ખાઈ લો બરાબર. કયા ગામના છો ભાઈ? બાજુના ગામનો હો. કેટલા ભાઈ? હું તો એકલો છું. મારું કોઈ જ છે એવું ભાઈ. હો આ ભૂખ લાગી હતી તમે મળી જા મારા ભાઈ તો સારું કર્યું. બરાબર બીજું લાવો નાસ્તો? ના બસ બસ ઘણું આટલું બસ બરાબર. ચાલ તું મારા ઘરે તને મારા ઘરે લઈ જાઉં બરાબર. સારું ખાવા તો ખાઈ લીધું તમારે ભાઈ સારું કરે તો મને કંઈક તને હવે મને હે ને તમે નાસ્તો મને કરાવી દીધો કમ્પ્લેટ. હા પણ હવે મને પાણી એટલું પીવાડ દો. હા તને ઘરે લઈ જઈને પાણી પીવડાવો બરાબર. પાણી પીવાડો. તમે મને તમારા ઘેર લાયા તો પણ પાણી પીવાડો. તારે સંપલ પર સંપલ બહાર કાઢવા દો મને. પાણી પીવાડો સારું દૂધ પાયા ખવા ખવડી દઈશ. ચલો અહીંયા બેસો. તમારા માટે આ પાણી છે બરાબર. પાણી પીવો. તમે મારી બહુ સેવા કરો મારા ભાઈ. ના બેસો બેસો તમારા માટે કપડા લેતા ઠંડીમાં સેટલ લાગે. હા સારું પીજો મારા ભાઈ. નવું છે બરાબર. એવું છે ને અરે બોનો સાલી જાય ભાઈ નથી. ના 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 તો માર દે.
મારી ઘણી સેવા કરી હો ભાઈ. આવું મને કોઈ મળ્યું નથી. આ પૈસા આપું છું બરાબર. હા કાલ સારી રીતના ધંધો કરજે અને પૈસા કમાજે બરાબર. વાંધો નો કોઈ ધંધો પૂરો થાય હો તમે કીધું એટલે. હા હવે મને આ કામથી પોહાય જાવ સારું કરી ચાલે એટલે મને શું પોહાય સારું ખાવાનું બી નહીં તમે મને બરાબર. આમાંથી પૈસા પેદા કરીને કમાઈને ખાજે બરાબર. 3-4 દિવસનું બધું સારું મારે તું હવે જો હો ને. હા હા પેલા ભાઈએ મને ખાવા ખવડાવી દીધું બધું કરી એને દેખતા હોય એની પરિસ્થિતિ કેવી હું કરેલા 5 વર્ષ પહેલાંની વાત આવી મારે હવે એને શું પરિસ્થિતિ મદદ કરી દે શું થઈ છે ભાઈ? ભાઈ બીમાર પડી ગયો છે યાર. તબિયત ખરાબ થઈ ગઈ છે. દવા બવા નહીં કરાવી? દવા નહીં કરાવી યાર. તમે કોણ છો? ઓળખાણ નથી પડતી હો. ઓળખાણ નહીં પડી? ના ના તમે મને ખવડાવી દો. મને ઓળખાણ નથી પડતી હો. ના ના હું ઓળખું છું. તમારા લીધે હું ઉપર આવ્યો. એવું છે? હા મારી કંપની ચાલે છે પોતાની. તમારા લીધે ઉપર આવ્યો છું. મને ઓળખાણ નહીં પડતી હો. હા હું તમને ઓળખી ગયો. તમે તમારે દવા કરવાની છે ને? દવા કરાવવી પડે છે યાર. તમારું દવાખાને લઈ જજો. અને તમે જરા ટેન્શનથી કરો હા બરોબર. મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ. તમારું દવાખાને લઈ જજો. તમે ટેન્શનથી કરો. મને બધું યાદ છે. તમે મને કેવી રીતના આગળ તમારા લીધે આગળ વધી લો. તમે મને ખાવા ખવાડતા બધું કરવું બહુ કરી શકો. અત્યારે મારી પોતાની કંપની ચાલે છે. તો તમે દવાખાને લઈ જજો ને. હા ચલો દવાખાને લઈ જજો. ખાઈ લો ને.
જલ્દી હોજો. પાણી પી લીધું નાસ્તો તમે કરાવી દીધો દવા કરાવી દીધી હવે જઈને આરામ કર્યું ને કમ્પ્લીટ ચલો તો અમારે ટાઈમ થયો નીકળું અને તમારી ખબર લેતો હતી બરાબર મતલબ આરામ કરવો હોય ને કમ્પ્લીટ દવા આવે ને લાલ ખાધો કંઈક હોય ને પડવો ને શાંતિથી જો નીકળવાનો ટાઈમ થયો ને